લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મુજમોડા સર્કલ નજીક બાઇક અને ફોરવ્હીલ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ભારે હંગામો મચી ગયો હતો। અકસ્માત બાદ બાઇક સવાર યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જતા રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક અને ફોરવ્હીલ વચ્ચે અકસ્માત થયા બાદ બાઇક સવાર અચાનક ઉશ્કેરાઈ ગયો હતો। યુવકે કારના કાચ તોડી નાખ્યા હતા તેમજ કાર ચાલક સાથે ગાળાગાળી અને મારામારી પણ કરવાનો પ્રયત્ન કર્યો હતો। ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી। સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બાઇક સવાર વધુ ઉગ્ર બન્યો હતો। સમજાવવા આવેલા લોકો સાથે પણ તે ઝઘડાખોર વર્તન કરતો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી હતી। સ્થાનિકોના આક્ષેપ મુજબ બાઇક સવાર નશાની હાલતમાં હતો, જો કે આ બાબતે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો તેમજ સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।